પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલા સ્ટાર કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી પોપડા પડવાની ઘટના બની હતી, જેમાં નીચે રહેલ સ્કૂટરને નુકસાન થયું હતું। ત્યારે વધુ ઈજા કે જાનહાનિ થાય તે પહેલા બિલ્ડિંગનું સમારકામ કરવા માંગ ઉઠી છે। પોરબંદરના એમજી રોડ પર ખીજડી પ્લોટ સામે સ્ટાર કોમ્પ્લેક્સ આવેલું છે, જેના ઉપરના માળ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। આ કોમ્પ્લેક્સમાં લેબોરેટરી, ટ્યુશન ક્લાસીસ, ક્લિનિક તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર અનેક શોરૂમ આવેલા છે। ઉપરના માળે રવેશની છતમાં લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। કેટલીક દિવાલોમાં તિરાડો પણ પડેલી છે। અગાઉ પણ આ કોમ્પ્લેક્સની છતમાંથી પોપડા ખર્યા હતા। ત્યારબાદ 9 માસ પૂર્વે પણ વધુ એક વખત પોપડા ખરતા ત્યાં રહેલા 2 લોકોને આંગળીમાં સામાન્ય ઈજાઓ થઈ હતી। પોપડા ખરતા વેપારીઓ પોતાના શોરૂમમાંથી બહાર નીકળી ગયા હતા। નજીકમાં રહેલા સ્કૂટરમાં પણ નુકસાની થઈ હતી, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી। ત્યારબાદ પણ આ કોમ્પ્લેક્સનું સમારકામ ન થતાં આજે સવારે વધુ એક વખત છત પરથી પોપડા ખર્યા હતા, જેના લીધે નીચે રહેલા સ્કૂટરમાં નુકસાન થયું હતું, તો નજીકમાં રહેલ યુવાન ખસી જતા તેનો બચાવ થયો હતો। બિલ્ડિંગ આખું ખખડી ગયેલું છે અને અવારનવાર એની ઉપરથી પાણા પડે છે। વાહનોને અને માણસોને તકલીફ પડે છે। કોઈ માણસ ઉપર ગમે ત્યારે પડે તેનો જાનહાનિનું જોખમ છે। અત્યારે તો વહેલી તકે રિપેરિંગ કરાવવા આજે જ થયું। આજે આ ઉપરથી પાણા પડેલા છે અને એ બધા અમે જોયેલા છે। એની ઉપર એક ભાઈને છે તટ થતા રહી ગયો છે અને મારા સ્કૂટરની અંદર જ નુકસાની થયેલ છે। નવીનભાઈ કટારિયા। ઉપરનો ભાગ સંપૂર્ણ જર્જરિત છે। આ જર્જરિત ભાગ વધુ ધરાશાયી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। મુખ્ય માર્ગ હોવાથી સ્લેબનો ભાગ કોઈ પણ પડે તો જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે। આથી પાલિકા દ્વારા જવાબદારોને નોટિસ પાઠવી વહેલી તકે જર્જરિત ભાગનું સમારકામ કરાવી લેવા ફરજ પાડવામાં આવી તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।